જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 કોમર્સ આંકડાશાસ્ત્રનો વિભાગ ઈનો દાખલા નંબર 5નો અભ્યાસ કરીશું, જેમાં આ દાખલામાં આપણને આપ્યું છે કે નીચે જણાવેલ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. ધ્યાન રાખો, આવો એક દાખલો પૂછાય જ છે અને 5 ગુણમાં આ દાખલો પૂછાય છે. જો કે આપણે આગળ જોઈ ગયા છે, છતાં પણ અહીં આગળ ફરીથી આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો. જોઈએ, આપણને આપેલી માહિતીમાં વર્ગ આપ્યા છે. કેવા વર્ગો આપ્યા છે? અનિવારક વર્ગો આપ્યા છે. તો અનિવારક વર્ગ આપેલા છે ને બાજુમાં આપણને આવૃત્તિ આપી છે. આપણે વિદ્યાર્થી મિત્રો થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. થી ઓછા હોય, વિરુદ્ધમાં બિંદુઓ લેવા. અહીંયા બિંદુ લેવાના છે, સીમા લેવાની નથી. આ ખાસ ધ્યાન રાખો. તો જ્યારે થી ઓછા હોય ત્યારે ઉપરની સીમા લેવી. ઓછા છે, ઉપરની સીમા લો. થી વધુ છે, નીચેની સીમા બિંદુ લેવાનું છે. બરાબર. અહીંયા આગળ ઉર્ધ્વ સીમા બિંદુ અને અધો સીમા બિંદુ આપણે લઈશું. તો અહીંયા આપેલી માહિતીમાં જે આ વર્ગની સીમાઓ આપી છે, અનિવારક વર્ગો છે એટલે સીમાઓ અને બિંદુઓ અલગ હશે. તો આપણે જાણીએ છીએ કે આ વર્ગની નીચલી સીમા અથવા તો અધો સીમા 25 છે, પણ આ વર્ગનું અધો સીમા બિંદુ હોય તો શું કરવાનું? 25માંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં થી ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવું હોય તો 0.5 ઉમેરવાના. તો અહીં આગળ આપણે ધ્યાનમાં રાખીએ કે સૌ પ્રથમ ઉર્ધ્વ સીમા બિંદુઓ મેળવવાના છે. તો ઉર્ધ્વ સીમા બિંદુઓ જ્યારે થી ઓછા લેતા હોય ત્યારે આની ઉપરનો એક વર્ગ હોય એ રીતે ધ્યાનમાં લેવાનું છે. અને ઉપરનો એક વર્ગ એટલે ઉપર આપણને આના ઉપર કયો વર્ગ મળશે? તો કહે છે કે અહીંયા આગળ એ 25 થી 29 છે. આની વર્ગ લંબાઈ કેટલી છે? 5ની છે. તો 5ની વર્ગ લંબાઈવાળું ઉપર એક આપણને 20 થી 24નો વર્ગ મળે છે. તો આપણે અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુઓ એટલે અહીંયા આગળ ઊંધો એલ ધ્યાનમાં લેવાનો છે. જુઓ, આ બધી સીમાઓ ધ્યાનમાં લઈશું. તો શરૂઆતમાં જે છે એ આપણે આને ઉપરના વર્ગમાં એ અહીંયા હશે એવું માની અને તેની ઉર્ધ્વ સીમા બિંદુ લેવાની. એટલે કે આપણને પહેલા વર્ગમાં કઈ સીમા મળશે? 24.5. ત્યાર પછી આ બધી સીમાઓમાં 0.5 ઉમેરતા જવાનું છે. બરાબર છે. તો સૌ પ્રથમ આપણને 24.5 મળે, બીજામાં આપણને મળશે 29.5. તો આ રીતે ત્રીજામાં 34.5, 39.5, 44.5, 49.5, 54.5 અને છેલ્લે 59.5. આટલી આપણને ઉર્ધ્વ સીમા બિંદુઓ મળે. આ અધો સીમા છે, છતાં એને ઉર્ધ્વ સીમા માનીને આપણે અહીંયા આગળ પહેલું લીધું તો એની FI 0 ગણાય. આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આગળ પહેલો એ આપણને સંચય આવૃત્તિમાં 0 મળશે. થી ઓછા સંચય આવૃત્તિના વર્ગોની આવૃત્તિઓનો સરવાળો કરવાનો છે. તો 24.5 અહીંયા હશે, ઉપરનો વર્ગ ગણીએ તો, અને એની FI 0 હશે, કશું નથી. એટલે કે થી ઓછાનું આપણે અહીંયા આગળ સંચય આવૃત્તિ 0 મળે પહેલાં. બરાબર છે. અને અહીંયા આગળ એની આવૃત્તિ 0 હોવાથી આની આવૃત્તિ અહીંયા 0 હોવાથી આને 0માં લઈ લઈશું. ચલો, હવે વાત આવી 29.5. તો આનો મતલબ એમ થાય કે 29.5 કે તેથી ઓછા વર્ગોનું આવૃત્તિઓનો સરવાળો એટલે કે આટલેથી ઉપરની. તો 0માં હું 3 ઉમેરું. અહીંયા 0 હતી એમાં આ વર્ગની 3 એમાં આવી જાય એટલે કે અહીંયા કેટલા આવે? 3 આવશે. બરાબર. ચલો
પછી 34.5 થી ઓછા એટલે આટલેથી ઉપરની બધી આવૃત્તિઓ લેવાની. તો એમાં આ જે સરવાળો છે એમાં આ વર્ગની આવૃત્તિ ઉમેરી દો એટલે કે 3 + 8 અહીંયા આગળ આપણને 11 મળે છે. તો આવી રીતે આપણે અહીં આગળ ઉમેરતા જવાનું છે. બરાબર. 39.5 એટલે આટલેથી ઉપરના દરેક વર્ગનો આવૃત્તિઓનો સરવાળો, એમાં આટલે સુધીનો સરવાળો 11 છે, એમાં ઉમેરી દઉં એટલે કે 11 + 10 કેટલા આવશે? તો કહે છે કે 21 થશે. ચલો પછી 44.5 કે તેથી ઓછા, ઓછા એટલે ઉપરના બધી આવૃત્તિઓનો સરવાળો. તો આ 21 તો સરવાળો આપણને આપેલો જ છે અને એમાં હું 5 ઉમેરી દઉં તો મને મળે 26. તો આમ આપણે જે તે વર્ગ સીમા બિંદુઓના આધારે આપણે ત્યાં આગળ એ સરવાળો કરતા જવાનું છે. 49.5 કે તેથી ઓછા આવૃત્તિઓનો સરવાળો. તો આની અંદર અહીંયા આગળ આપણને 26 + 15 બરાબર અહીંયા કેટલા થશે? 41 આવશે. તો 41નો સરવાળો થશે. ચલો 54.5 કે તેથી ઓછા એટલે આ બધાનો સરવાળો. તો આટલે સુધીનો સરવાળો તો આપણે 41 છે એટલે સીધો 41 મૂકી દેવાનો, વત્તા એક જ આવૃત્તિ જે વર્ગ છે એની ઉમેરવાની. 41 ને 8 49 થશે. ચલો એ જ પ્રમાણે છેલ્લો 59.5 કે તેથી ઓછા. તો એમાં આપણે 49ની અંદર 1 ઉમેરી દઈએ તો મને અહીંયા આગળ 50 મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, થી ઓછામાં છેલ્લા વર્ગ સીમા બિંદુઓમાં ઉર્ધ્વ સીમા બિંદુ જે છે એ છેલ્લા ઉર્ધ્વ સીમા બિંદુમાં કુલ આવૃત્તિનો સરવાળો થઈ જવો જોઈએ. 50 છે, 50 આવી જશે. થી ઓછામાં નીચે તરફ ચડતા ક્રમમાં આવે છે. એમ હવે થી વધુ શોધવું છે મારે. થી વધુ શોધવા સૌ પ્રથમ તો મારે અધર સીમા બિંદુ લેવાના છે. ધ્યાન રાખજો, થી ઓછામાં ઊંધો યાદ રાખવાનો. આ પહેલી સીમા જે આપણે લીધી છે એમાં 0 આવે, બાકીનામાં પછી બીજા સીમામાં જે તે આવૃત્તિ પહેલા વર્ગની આવે, પછી એમાં સરવાળો કરતા જાઓ અને લખતા જાઓ. એવી જ રીતે હવે જ્યારે થી વધુ બનાવવાનું હોય તો થી વધુમાં અધર સીમા બિંદુઓ લેવાના છે એટલે સીધો એલ. આ યાદ રાખજો, આમ સીધો એલ છે. બરાબર. જ્યાં એલનું નાનું પાકું છે ત્યાં 0 થશે. આટલું યાદ રાખવું. બરાબર છે. સારું. તો અહીંયા આગળ સૌ પ્રથમ પહેલા વર્ગની અધર સીમા બિંદુ કયું આવશે? તો કે 25માંથી 0.5 બાદ કરું એટલે કે 24.5 આવે. બરાબર. તો થી વધુ છે એટલે કે 24.5 કે તેથી વધુ કિંમત ધરાવતા વર્ગોની આવૃત્તિઓનો સરવાળો. તો એનો મતલબ કે 24.5થી આ બધા જ વર્ગો મોટા છે. તો એટલા માટે આ બધી જ આવૃત્તિઓનો સરવાળો અહીંયા આગળ આવવો જોઈએ. એનો મતલબ કે કુલ આવૃત્તિ આપણી 50 છે તો 50 એ 50 અહીંયા આવશે. 24.5 કે તેથી વધુ અહીં આગળ એ આપણને 24.5માં કેટલા આવે? પૂરેપૂરા. અહીંયા આગળ લખવાનું કે તેથી વધુ. બરાબર. બધામાં એ આપણી આગળ કે તેથી વધુ લેવાના છે. બરાબર છે. તો આ બધા અહીંયા આગળ ડેશ કરી દો તો એ ચાલશે. ચલો એ જ પ્રમાણે 24.5 કે તેથી વધુમાં આપણે અહીં આગળ આ બધી વસ્તુઓ લઈશું. અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા તરીકે અહીં આગળ આપણે લખી શકીએ. અહીં એક વખત લખી દેશો તોય ચાલશે, અથવા તો અહીં આગળ આપણે લખી શકીએ. ચલો બીજી વાત, હવે હું લઉં છું બીજું કયું બિંદુ આવશે? તો કહે છે કે 30 છે, 29.5 અધર સીમા બિંદુ છે, 0.5 બાદ કરવાના છે. આમાં ઉમેરવાના હતા, આમાં બાદ કરવાના છે.
29.5 કે તેથી વધુ એટલે આ બધી આવૃત્તિઓનો સરવાળો. એનો મતલબ કે કેટલા બાદ થઈ જાય? નાની રકમ એટલે કે પહેલા વર્ગની 3 છે એ બાદ થશે. તો આપણે કુલ 50 છે, 50માંથી એ 3 બાદ કરી દઉં તો આટલેથી આ બધાનો સરવાળો આમાં આવી જશે. કેટલો આવે? 47. બરાબર છે. તો આ રીતે 47 આવે. ચલો ત્યાર પછીની અધસીમા બિંદુ કયું? તો કે 34.5. 34.5 કે તેથી વધુ એટલે આટલેથી આટલાનો સરવાળો આવવો જોઈએ. અને એ સરવાળો કરવા માટે હું શું કરીશ? તો કે મારી પાસે 47 તો છે, તો 47માંથી 3 જતા રહ્યા છે. હવે આની ઉપરનો કેટલા? 8 છે, તો 8ને મારે બાદ કરી દેવાના. તો 8ને હું બાદ કરું એટલે મને કેટલા મળે? 39 મળશે. બરાબર. 34.5 પછી કઈ આવે? 40માંથી 0.5 બાદ કરું તો 39.5 કે તેથી વધુ એટલે આ બધા અહીંયા આગળ આનો સરવાળો અહીંયા લેવાનો, જે 39માંથી ઉપરની આપણે બાદ કરી દેવાની. કેટલી બાદ કરવાની? 10 બાદ કરવાની. એટલે કે 29 જેટલી કિંમત આપણને મળશે. એથી આગળ 45 છે એટલે કે અહીંયા આગળ આપણે કયો વર્ગ આવે? આ સીમા બિંદુ આવે 44.5. 44.5 અહીંયા 29 વધ્યા છે, એમાંથી આના ઉપરની આવૃત્તિ એટલે કે 5 બાદ કરું તો મને અહીંયા કેટલા મળશે? 24. ચલો 45 પછી 50 છે, 49.5 નું બિંદુ. 49.5ના બિંદુમાં અહીંયા આગળ 24 વધ્યા છે, તો આની આવૃત્તિની ઉપરની આવૃત્તિ બાદ કરવાની, -15 બાદ કરું તો 24માંથી 15 બાદ થાય તો અહીંયા આગળ મને કેટલા મળે? તો 15 ને 9 24. બરાબર છે. તો 9 મળશે. ત્યાર પછી 55 છે, એનું અધસીમા બિંદુ 54.5 થશે. 54.5માં 9માંથી ઉપરની આવૃત્તિ 8 બાદ કરું એટલે મને મળે 1. અને છેલ્લે જુઓ, છેલ્લે જેમ થી ઓછામાં ઉપર એક વર્ગ ધારવામાં આવતો એમ થી વધુમાં નીચેનો એક વર્ગ ધારવામાં આવે. એનો મતલબ કે આ 55ને આ 59 અહીં હશે, 60થી 64નો વર્ગ છે. તો આ 60થી 64નો વર્ગ વધારાની જે સીમા લઈએ છીએ એ વધારાની સીમામાં 0 આવે. તો અહીંયા આગળ 59.5 આવશે છેલ્લામાં. તો 59.5 કે તેથી વધુમાં 59.5 વધારાની અધસીમા લઈએ છીએ અને એ અધસીમા બિંદુની સામે કોઈ પણ પ્રકારની આવૃત્તિ નથી, માટે અહીંયા આગળ આપણને 0 મળવા જોઈએ. 1માંથી 1 બાદ થઈ જશે તો અહીંયા આગળ એ છેલ્લામાં આપણને 0 એ મળી જશે. આ લખો તોય ચાલશે, નહીં લખો તોય ચાલશે. બરાબર. તો અહીંયા આ રીતે મને અધસીમા બિંદુઓ અને સંચય આવૃત્તિ બંને લેવું પડે. થી ઓછા પૂછે તો તેની ઉર્ધ્વ સીમા બિંદુ અને સંચય આવૃત્તિ એમ બંને આપણે શોધવું પડે. તો અમુક વિદ્યાર્થી એવું કરે છે કે આની સાથે માત્ર આ લખે છે, આ બિંદુઓ લખતા નથી, તો એ ચાલે નહીં, એનો 0 માર્ક્સ મળે. એટલે ખાસ આ ધ્યાન રાખવું. આ રીતે આપણે સીમાઓ પરથી સીમા બિંદુઓ ધ્યાનમાં લેવાના. થી ઓછામાં ઊંધો યાદ રાખો, આ બિંદુમાં 0 હોય, જે એલનો નાનો છેડો હોય ત્યાં 0 આવે અને બાકીનો પહેલાં એની એજ, પછી એમાં સરવાળો કરતા જવાનો. થી વધુમાં સીધો એલ આવે, એમાં જ્યાં આ પાંખું એરો છે ત્યાં 0 થશે. એનો મતલબ કે પહેલાંમાં પૂરેપૂરી કિંમત એ આપણે પૂરેપૂરી આવૃત્તિ એ એમાં આવે. ત્યાર પછી દરેક આવૃત્તિ બાદ કરતા જવાનું. બરાબર. એટલે આપણને બાકીની સંચય આવૃત્તિ મળશે. જ્યાં આગળ આ આવશે ત્યાં અહીંયા 59.5 હશે, ત્યાં આગળ 0 આવી જશે. તો આમ
આ રીતે આપણે આ દાખલો એક 5 માર્ક્સમાં પૂછાય છે અને ફરજિયાત આ દાખલો એક આવે જ છે. 3 માર્ક્સમાં કોઈ પણ એક જ પૂછાય, થી ઓછા અથવા તો થી વધુ, અથવા 5 માર્ક્સમાં બંને એક સાથે પૂછાય છે. તો આપણે આ રીતે કોષ્ટક તૈયાર કરી અને એને ગણવો પડે તો આપણને પૂરા 5 માર્ક્સ એ આપણને પ્રાપ્ત થાય છે. જય સ્વામિનારાયણ.